વિશ્વામિત્રી નદીના સંરક્ષણ અને પૂરના જોખમને ઘટાડવા માટે સતત યોજનાઓ ઘડાઈ રહી છે, તો બીજી તરફ ગેરકાયદે સીએનડી વેસ્ટ જે નદી કિનારે ઠાલવવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અનેક સવાલો ઊભા કર્યા છે। ભીમનાથ બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે ફરી એકવાર મોટી માત્રામાં સીએનડી વેસ્ટ એટલે કે બાંધકામનો કાટમાળ ઠાલવ્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। માનવ અધિકાર દ્વારા રચિત સમિતિએ અગાઉ પણ નદી કિનારેથી કાટમાળ દૂર કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી। તેમ છતાં નદીના પટ અને કિનારાઓ પર ગેરકાયદે ડમ્પિંગનો સિલસિલો અટકતો નથી। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ નદીમાં કાટમાળ ઠાલવાતા તેનું કુદરતી વહેણ અને પહોળાઈ ઘટે છે, જેના કારણે ચોમાસામાં પૂરનું જોખમ વધી શકે છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સીસીટીવી કેમેરા હોવા છતાં કાટમાળ ઠાલવવામાં આવનાર કે જેને ઠાલવ્યો છે તેમના સામે અસરકારક કાર્યવાહી કેમ થતી નથી। તેમણે માંગ કરી છે કે કાટમાળ હટાવવાનો ખર્ચ પણ જવાબદાર વ્યક્તિઓ પાસેથી જ વસૂલ કરવામાં આવે, જેથી નાગરિકોના વેરાના નાણાંનો બગાડ અટકી શકે। જે રીતના વડોદરા મહાનગર સેવા સદન માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા આપ્યા છે, નદીને પહોળી કરવાની છે, સુંદર બનાવવાની છે, સ્વચ્છ કરવાની છે અને કાટમાળ કોઈએ નાખવાનો નથી। વડોદરા મહાનગરપાલિકા કે અન્ય કોઈ પણ અહીંયા કચરો કે કાટમાળ નાખવાનો નથી। તેમ છતાં આજનો રિપોર્ટ તમે જોશો તો વડોદરા શહેરના 8 થી 10 જગ્યાએ કાટમાળ આવો નાખવામાં આવે છે। આ વડોદરા શહેરનો એસએસજી હોસ્પિટલ પાછળનો ભાગ છે, જે સયાજી હોસ્પિટલ પાછળનો ભાગ નદી નજીક છે, ત્યાં આટલા મોટા પ્રમાણમાં કાટમાળ નાખ્યો છે। તો આ કંઈ કોઈ એકલા જણે નહીં નાખ્યો હોય, કેટલી ગાડીઓ આવી હશે ત્યારે આ કાટમાળ નાખ્યો છે। તો આ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર જે મિટિંગો ભરે છે, તો એ મિટિંગો ભરવાનું બંધ કરીને આંખે ચશ્મા પહેરીને આવી જગ્યાએ વિઝિટ કરે। રાજ્ય સરકાર 1200 કરોડ રૂપિયા આલ્યા છે, એમાંથી ફક્ત હજુ 200 કરોડ રૂપિયા જ વાપર્યા છે અને એનો રિપોર્ટ બી હજુ આલતા નથી। જો એનો રિપોર્ટ આલીને નવું શું આયોજન છે એનો રિપોર્ટ આલે તો નવા પૈસા રાજ્ય સરકાર આપવા તૈયાર છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પ્રત્યે ધ્યાન આપતા નથી, બેદરકારી દાખવી રહ્યા છે। આ ઉત્તમ નમૂનો છે। આટલા મોટા પ્રમાણમાં કાટમાળ નાખ્યો છે, અહીંયા સીસીટીવી કેમેરા મૂક્યા છે। શું આ સીસીટીવી કેમેરા બંધ છે, યા તો પછી પૈસા ઉઘરાવવા, મેમો પાડવા એના માટે છે? આ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટેના પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે, તો વડોદરા મહાનગરપાલિકા આંખે પાટા બાંધીને બેઠા છે। વડોદરા શહેરના મેયર હોય કે ચેરમેન કે કમિશનર, આ તમામની જવાબદારી એટલી છે, ધારાસભ્યની પણ એટલી છે અને સાંસદની એટલી છે। જે રીતના કાટમાળ જોવો છો તો એક ગાડી છે, 8 થી 10 ગાડીનો કાટમાળ અહીંયા નાખ્યો છે। શું રાત્રે કોઈ જોયું નહીં હોય? શું અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકો અવર જવર કરે છે, એમને દેખાયું નહીં હોય? ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણ નહીં કરવી, પહોળી કરવાના નામે નાણાં ગજવામાં નાખવા, માટી વેચી ખાવી, આવા અવનવા તુક્કા જે મારી રહ્યા છે એને બંધ કરીને આ જે પણ કાટમાળ અત્યારે પડી રહ્યો છે 8 થી 10 જગ્યાએ નાખવામાં છે એ તમામ કાઢવામાં આવે। નવો કાટમાળ અગર જો કોઈ નાખવાનો પ્રયાસ કરે તો એને દંડ કરવામાં આવે અને આ કાટમાળ જેને નાખ્યો એને પણ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। જે રીતના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર રોજ મિટિંગો કર્યા જ કરતા હોય છે, પણ મિટિંગોનું કોઈ કામ થતું નથી મિટિંગો પ્રમાણે। જે રીતે વિશ્વામિત્રી નદી શુદ્ધ કરવાનું આયોજન ગત મેયરે પણ લીધું હતું ને વર્ષોથી આયોજન ચાલ્યું કે વિશ્વામિત્રી નદીને આપણે શુદ્ધ કરવાની છે, પહોળી કરવાની છે। એનું કારણ એ છે કે 2024માં જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, લોકોને 4 દિવસ સુધી પીવાનું પાણી ના મળ્યું, ખાવાનું ના મળ્યું, લોકો તડપી રહ્યા, ત્યારે હવે રાજ્ય સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય તેમ છતાં જો વડોદરા મહાનગરપાલિકા કામ કરવા ન માંગતી હોય તો ક્યાંક વડોદરા શહેરની જનતાએ વિચારવાનું રહ્યું કે આ જો નફ્ફટ કોર્પોરેશન થઈ ગયું હોય તો હવે જનતાએ પણ નફ્ફટ થઈને આમને સીધા દોર કરવા પડશે। આટલો મોટો કાટમાળ અને 12 જગ્યાએ તમે કાટમાળ નાખ્યો છે તો તમારી કોઈ નજર જ નથી પડતી? શું ખાલી તમારે વેરા જ ઉઘરાવવાના છે, લોકોને જનતાને હેરાન કરવાની છે? જે કામ મહત્વનું છે વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ, જે પ્રોજેક્ટને સફળ બનાવવાનો છે, પરંતુ ક્યાંય અહીંયા મેયર કે ચેરમેન, ધારાસભ્ય, સાંસદ કોઈનું ધ્યાન નથી। બધાનું ધ્યાન ફાઇલોમાં સહીઓ કરવાની ટકાવારીમાં છે। અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી મેયર સાહેબ, ચેરમેન અને કમિશનર સાહેબ સાથે વડોદરાના આપણા સાંસદ, તમામ ધારાસભ્યોને વિનંતી છે કે વિશ્વામિત્રી નદી પ્રત્યે ધ્યાન રાખે, બેદરકારી ન દાખવે તેવી અમારી માંગ અને વિનંતી છે।
જે રીતે 8 થી 10 જગ્યાએ કાટમાળ નાખ્યો છે તો આ કાટમાળ જેણે નાખ્યો છે એને સીસીટીવી કેમેરા થકી પકડવા પડશે, એને દંડ બી કરવો પડશે ને યોગ્ય કાર્યવાહીને સજા પણ કરવાના પ્રયાસ કરવો પડશે, એમની ગાડીઓ પણ જપ્ત કરવી પડશે. હવે જ્યારે મીડિયામાં આજે અહેવાલ આવ્યો છે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા પોતાના વાહનો એટલે આપણા પૈસાના વાહનો, આપણા પૈસાનું ડીઝલ, આપણા પૈસાના ડ્રાઈવરો, બધું જ ગાડીઓ આપણી એની અંદરથી હવે આ બધો કાટમાળ હટાવી રહ્યા છે. તો આ જનતા મૂર્ખ નથી. આ જનતા એટલું જ કહેવા માંગે છે કે જેમણે એ કાટમાળ નાખ્યો હોય એને દંડનીય કાર્યવાહી કરે અને અત્યારે જે કાટમાળ ઉઠાવી રહ્યા છે એના પણ નાણાં વસૂલ કરે તેવી માંગ છે.